હેલો મિત્રો, કેમ છો? મજામાં? તમે પણ મજામાં છો અને હું પણ મજામાં છું. સ્વાગત છે તમારું મારી એટલે કે મનસુખ આર્ટિસ્ટની યુટ્યુબ ચેનલની અંદર. ગાઈઝ, આજે જવાનું છે રાજુલાથી અમદાવાદ સુધી બાઇકની સફરમાં. દ્રશ્ય ગાઈઝ તમે જોઈ રહ્યા છો જે છે સોમનાથ ભાવનગર નેશનલ હાઈવેનો નજારો. બપોરનો સમય હતો 3 વાગ્યાનો અને બંને બાજુ ગામડા હતા અને હાઈવેની સફર કંઈક અલગ હતી સાહેબ. વાત ન પૂછો તમે. જે સૌરાષ્ટ્રના હાઈવેનો નજારો. પણ પછી અમારે જવાનું તો દર્શન કરવા માતાજીએ મોગલમાં. તો ત્યાં રસ્તો ઝાંકડો હતો પણ બંને બાજુ સરસ મજાનું લીલોતરીજમ વાતાવરણ હતું અને વરસાદી માહોલ હતો સાહેબ. મજા જ આવી ગઈ હતી સાહેબ સફર કરવાની. અને ધીરે ધીરે પછી અમે દર્શન કરવા નીકળી ગયા હતા ભગોડા તરફ. અને આ તમે જોઈ રહ્યા છો લીલોતરી સમ વાતાવરણ હતું ગાઈઝ. પછી ધીરે ધીરે એમ કહેવાય કે હાઈવેની મોજ માણતા માણતા આગળ વધ્યા. અને આ તમે જોઈ રહ્યા છો પછી તળાજા બાજુનો નેશનલ હાઈવેનો નજારો હતો ગાઈઝ. આ તમે જોઈ રહ્યા છો સામે જે પર્વત દેખાઈ રહ્યો છે એ છે તળાજાનો પર્વત સાહેબ, જ્યાં ઉપર જૈન તીર્થ આવેલા છે, મંદિરો આવેલા છે ગાઈઝ. સફર માનવાનો છે. આ બાઇક છે રોયલ એન્ફિલ્ડ, જે રાજુલાથી કે અમદાવાદ સુધી જવાનું છે સાહેબ. અને આ નજારો તમે જોઈ રહ્યા છો એ છે ભાવનગર જિલ્લાનો ત્રાપજ ગામનો હાઈવે ઉપરનો નજારો છે સાહેબ. પછી ગાઈઝ ફાઇનલી અમે ઊભા રહ્યા હતા એક હોટલ છે ત્યાં, કારણ કે ચા પીવાની હતી અને વરસાદ પણ ચાલુ થઈ ગયો હતો. વરસાદની મોજ માણતા ચાનો પણ મજા જ લીધી કંઈક સાહેબ. મજા જ આવી ગઈ હતી, કંઈક નજારો અલગ હતો ગાઈઝ. અને પછી ફાઇનલી મિત્રો પહોંચી ગયા હતા અમે ખોડિયાર માતાજીના મંદિરે, જે રાજપરા ભાવનગરની બાજુમાં આવેલું છે એમાં ખોડિયાર માતાજીનું મંદિર. અને આ ત્યાંનો નજારો સરસ મજાનો હતો. આ પર્વત ઉપરનો નજારો હતો સાહેબ. એકદમ લીલોતરી વાતાવરણ હતું અને મજા જ આવી ગઈ હતી ગાઈસ, તમે વાત ન માનો. અને પછી ધીરે ધીરે કરતાં અમે પહોંચી ગયા હતા હાઈવે ઉપર, જે ભાવનગર અમદાવાદ હાઈવે, જે ધોલેરાવાળો હાઈવે છે એમનો નજારો છે. આ તમે જોઈ રહ્યા છો ભાવનગર ધોલેરા હાઈવે સાહેબ. તમે આ જોઈ રહ્યા છો જે ઇસ્કોન બ્રિજનો નજારો છે, ઇસ્કોન સાઈડનો સાહેબ. અને મજા જ આવી ગઈ હતી. અને ટાઈમ થઈ ગયો હતો 10:30 વાગી ગયા હતા અને અમે પહોંચી ગયા હતા અમદાવાદની અંદર. રાજુલાથી અમદાવાદની સફર હતી સાહેબ. બાઇક રાઇડિંગની પણ મજા જ આવી ગઈ ખરેખર. તમે વાત ન પૂછો સાહેબ. જિંદગીની અંદર એકવાર મોજ પણ કરજો બાઇક રાઇડિંગ.